ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યારે યાત્રા પસાર થઈ એ દરમિયાન કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, જેને અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું. ભાજપના પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, સ્થાનિક જે વિસ્તારમાંથી પસાર થતા એમને પણ સ્વાગત કર્યું. જેડીયુના નેતાઓએ સ્વાગત કર્યું, બસપાના નેતાઓએ સ્વાગત કર્યું, એનસીપી પાર્ટીના નેતાઓએ સ્વાગત કર્યું. અમુક પાર્ટીના નેતાઓ જેવી રીતે ભૂતકાળમાં સમાજ હિત માટે જ્યારે ઋષિમુનિઓ હવન કરતા ને એમાં કોઈ હાડકા નાખવાનું કામ કરતું, આજે દુઃખ સાથે કહેવું પડે કે અમુક પાર્ટીના નેતાઓ યાત્રામાં જોડાયા નહીં, અમારો ઉત્સાહ વધાર્યો નહીં, પણ સંગઠનને તોડવા માટે હવનમાં હાડકા નાખવાનું અમુક લોકોએ કામ કર્યું છે. પરંતુ જે સંકલ્પ કર્યો છે એ સિદ્ધ કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. આ યાત્રા થકી એક સંદેશ ચોક્કસથી તમામ રાજકીય પાર્ટીઓને મળી ગયો હશે કે બિન રાજકીય રીતે પણ જો ખેડૂત ઈચ્છે તો સફળ કાર્યક્રમો કરાવી શકે, સફળ સભાઓ કરાવી શકે અને તમામ સમાજ જ્ઞાતિના લોકોને સાથે રાખી અને આખા સૌરાષ્ટ્રમાં આવી રીતે યાત્રાને સફળ પણ બનાવી શકાય. ગઈકાલે પણ જે ઐતિહાસિક ટ્રેક્ટર રેલી થઈ એની પહેલાં ચલાવવામાં રેલી જબરજસ્ત થયેલી. માળિયા હાટીનામાં 5000થી વધારે ખેડૂતો સભામાં જોડાયા. વિસાવદરમાં પણ 3000થી વધારે ખેડૂતો સભામાં ખુરશીઓ પર બેઠા. જે ઊભા હતા તમામ ખેડૂતો ગણીએ તો 3500થી વધારે સંખ્યામાં હાજર રહ્યા છે. જ્યારે પ્રસ્થાન થયું એ વખતે પણ 2500થી વધારે સંખ્યામાં તુલસીશ્યામ ખાતે ખેડૂતો હાજર રહ્યા. નાની મોટી ઘણી બધી સભાઓ થઈ. સંદેશ એ આપ્યો છે સરકારને પણ કે અમારા ખેડૂતોની લડાઈ લડવા અમે મજબૂત બની રહ્યા છીએ અને આવનાર દિવસોમાં ખેડૂતોની લડાઈ મજબૂતાઈથી લડીશું. તમામ સાથીઓનો યાત્રાને સફળ બનાવવા બદલ ફરી વખત હૃદયથી આભાર માનું. સાથે જ જે પત્રકાર મિત્રોએ પણ યાત્રાને કવરેજ કરી છે એ પત્રકાર મિત્રોનો પણ આભાર, પ્રશાસનનો પણ હૃદયથી આભાર માનું છું. તમામ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને ધાર્મિક આગેવાનો જેને અમને આશીર્વાદ આપી અમારો ઉત્સાહ વધાર્યો છે એ તમામનો હૃદયથી ફરી વખત ખૂબ આભાર માનું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.